જે કામ મુંબઈ ન કરી શક્યું તે સુરતની સિવિલ હોસ્પિટલે કરી બતાવ્યું. શું તમે માનશો? મુંબઈમાં નિષ્ફળ ગયેલું ઓપરેશન સુરતની સરકારી સિવિલ હોસ્પિટલમાં સફળ થયું. હિમોફિલિયાના દર્દી માટે સુરત સિવિલ બની દેવદૂત. મુંબઈના 57 વર્ષીય અજય પલાંડે સિવિયર હિમોફિલિયા એથી પીડાતા હતા. મુંબઈમાં તેમનું ની રિપ્લેસમેન્ટ ફેલ ગયું, પગમાં ઇન્ફેક્શન થયું અને અસહ્ય વેદના સાથે તેઓ લાચાર બન્યા. હિમોફિલિયાના દર્દી માટે સર્જરી એટલે મોત સાથે રમત, કારણ કે લોહી વહેવાનું બંધ થતું નથી. ખાનગીમાં આ સારવારનો ખર્ચ 10 લાખથી પણ વધુ થઈ શકે છે. નવી સિવિલના ડોક્ટર્સે આ પડકાર ઝીલ્યો. 2 જટિલ સર્જરી કરી. લોહીના ગંઠાઈ જવા માટે ₹71,000 યુનિટ ફેક્ટર 8ના ઇન્જેક્શન આપવામાં આવ્યા. જે દર્દી મુંબઈથી નિરાશ થઈને આવ્યા હતા તેઓ સુરત સિવિલ હોસ્પિટલના કારણે પોતાના પગ પર આજે ઊભા છે. સુરત સિવિલનું હિમોફિલિયા કેર સેન્ટર રાજ્યનું એકમાત્ર 24/7 સમર્પિત સેન્ટર છે, જે વર્ષ 2012માં પીએમ મોદીના વિઝનથી શરૂ થયું. આજે સુરત માત્ર હીરા કે ટેક્સટાઇલ માટે જ નહીં, પણ બેસ્ટ ટ્રીટમેન્ટ માટે પણ દેશ વિદેશમાં જાણીતું બન્યું છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.